ઓય એક ગ્લાસ પાણી ભરતી આવ તો. લ્યો પાણી. ઓય આ કપડાં ઇસ્ત્રી કરી દે તો. તમારો ચા બનાવું છું. એ પછી બનાવજે, પેલા ઇસ્ત્રી કરી દે, મારે બહાર જવાનું છે. હારું લાવો. લા ચાને કેટલી વાર લાગે હજી? આવી ગયા લ્યો તમારી ચા. હું આખો દી તારી પાસે કામ કરાવું, તારો મગજનો બાટલો ફાટી જતો છે ને કા? અરે ના ના. આમ જો હું આખો દી મારા મનના ધારા તારી પાસે બધા કામ કરાવું છું, બરાબર? પણ એક કામ કરી, કાલે તું જેમ કહે ને એમ હું બધા કામ કરીશ. તું જેમ મને રાખે ને એમ હું રહીશ. અરે નહીં એવું થોડુંક હોય. હું નહીં ને એવું ન હોય. કાલે આપણે ઈ જ કરવાનું છે. પાક્કું? હા પાક્કું. સારું. હું જોઉં છું ખાલી મારા પાસે કામ હું કરાવે છે, વધારે હું કરાવે છે. કચરા પોતા કપડા વાસણ બસ. શાકમાં મીઠું કેમ વધી ગયું? પણ આમ ક્યાં રાખવાનો છે? ઈ મારે કાઈ સાંભળવું નથી. આજ મોકો મળ્યો છે ને તો બધો હિસાબ પૂરો કરી લેવાનો છે. ઠાકુર તો ગયો. હા એ નથી ખબર હારી માર છે. ભાગી નાખ્યો ભાઈ. આ તો અંદરથી ભરેલી છે. બહુ ભરવા. એ જસો મારા ભાઈનો ફોન છે. હાલો હાલો પણ હું કીધું? કઈ નહીં, ભાઈ ફોન છે, ચાલુ છે. હા હાલો ચાલે સાહેબ. મજામાં બધા મજામાં. તમે કેમ છો કયો? એટલે આવો છો? આવો જમવાનું કેજો. હાલો એ જમીન આવજો. એમ નહીં તો કેમ? અહીંયા આવીને સમજો એમ. એ હાલો એ જમીન ન આવતા લેતા આવજો, અહીંયા આવીને આપણે હારે જમશું. શું છે એમ નહીં તો? અહીંયા રાંધેલું જમજો એમ. હાલો એ લેતા આવતા ને તમે અહીંયા આવો, પછી રાંધજો, પછી આપણે બધા જમશું. એ ભગવાન કેવો મણ આયરે ફટકાઈ ગઈ. ક્યાં જાવ છો? કપડા લેવા જાવ. મારે આવવું છે. અરે એ તો હું લઈ આવે ભાઈ. ના મારે આવવું છે. તારું હું ત્યાં કામ છે, હું જઈને લઈ આવું છું ને. નહીં મારે આવવું છે. હારું હાલો. તો ઊભા તો રહો, હું તૈયાર થતી આવું. यही नहीं अभी और सुनिए. હાલો. હાલો तो रुको जरा सबर करो. લે પકડ. અરે આવું છે. प्यारी समझ गई. હાલો चीटिंग करता है तू. એટલે જમવાનું બની ગયું કે નહીં? ના હજી તો શાક સડે છે. પણ કેટલી વાર લાગે એને? કડાઈ ઉપર બેસી જાવ થાય. ડહુ કડાઈમાં ચડતા વાર લાગે. આ હારી બાના બહુ કાઢે છે, આનું કઈક નિવારણ તો કરવું જોઈએ. હાલે આવ. આ કુકર છે, શાક સડવામાં વાર લાગતી હતી ને. હવે તારું 3 સીટીમાં ફટાફટ શાક બનીને તૈયાર થઈ જાય. બનાઈ જા. अभी बदत है भाई, अभी बदत है. હું છે માતી કહો, કેદી વેકેશન ખુલે? સોમવારે. હે પપ્પા આ સિટી નો અવાજ ક્યાંથી આવે છે? સીટીનો અવાજ તો મને આવે છે, મારા બેટા પાસે કીટરિયા એવાય. ચાલ તો એક મિનિટ અવાજ તો ઘરની અંદરથી આવે છે. હાલ તો ઓય આવું કરશો? તમને જ કીધું 3 સિટીમાં શાક સડી જાય તો સિટી મારું ક્યારની શાક તો તોય સડતું જ નથી. યો કરો દી લવ મેરેજ. એકદમ ધ્યાનથી મારી આંખમાં જો હું દેખાય છે. 5000 વાળો ડ્રેસ. ઓય સાલી કૂતરી હા. અરે એમ નથી કહેતો, હરખું નિરાતે એકદમ ઊંડેથી જો મારી આંખમાં હું દેખાય છે. તમારા પગારની તારીખ. કાઈ કામની નથી તું. પણ તમે કરાવવા શું માંગો છો મારી પાસે? સીધું કયો ની. અરે હું તારો માનસિક અને શારીરિક ટેસ્ટ કરવા માંગુ છું કે તું કેટલી સ્ટ્રોંગ છો. ઓકે હારું હાલો હું તૈયાર છું. ચલો. એલા ઘરમાં હું રેનકોટ પહેરો છો? અહીંયા થોડોક વરસાદ આવે કઈ. નો મતલબ તારો દિમાગ તો કામ કરે છે. વાહ, એનો મતલબ એમ કે તારા હાથે બરાબર કામ કરે છે. અરે બધી રમતમાં મારો નંબર આવતો. હું વાત છે, એટલે જ બધા ટેસ્ટમાં પાસ થશો તું. બીજું બોલો હવે શું કરવાનું છે? અરે વાહ, એનો મતલબ એમ કે તારા પગે બરાબર કામ કરે છો. લે જોયું ને તમે, હું શારીરિક અને માનસિક રીતે એકદમ સ્ટ્રોંગ છું.
હા મમ્મી, મેં ને બરાબર ચેક કરી લીધી છે. હાથ પગ અને મગજ બધું બરાબર કામ કરે છે. એક કામ કરો, તમે માસીને બધા છોકરાને લઈને આવી જાઓ. હવે એ કાંઈ દુખાવા બુખાવાના બાના નહીં કાઢી શકે. હા કેટલા ને આવ્યું? 500 નું. એક કામ કરી મારે લેતો આવજે. હાલે 500 લેતો જાવ બે. ઓય તારી પાસે 500 પીડ્યા? હા છે ને. લઈ તો આપું તને પછી કાલ આપી દો. હાલે એટલે તારા 500 રૂપિયા દેવાના છે કા? હાલે હાલે લે તારા 500 રૂપિયા. અને હું ઉતાવળે તી નિરાતે આપ્યા હોત તો હાલત. લાય પાછા પછી આપી દે. ના ના, હું તો મજાક કરતો. અરે એવું ન હોય, જેની પાસે પૈસા લીધા હોય ને એને ટાઈમે દઈ દેવાના, પછી ગમે એના હોય. લે માર પાર્સલ આવ્યું લાગે છે. છૂટા રાખે ને પછી મારી એરે થડ કરે. કોણ છે? એટલે હું રેડ્યું નાખશો? આ જોની પાર્સલ વાળા એક તો છૂટા રાખે ને પછી મારી એરે મગજ મારી કરતા. હા પણ તો ઓનલાઈન કરી દેવાય ને. મને ક્યાં ઓનલાઈન આવડે છે? એટલે એમાં કાંઈ નથી, હાલ શીખવાડું. હું છે ને મારામાંથી તારામાં ગૂગલ પે કરું છું. જો તારામાં 5000 મેં ગૂગલ પે કર્યા, આવી ગયા ને? હા. હવે તું મારામાં 5000 મોકલ, એટલે તારા પ્રેક્ટિસ એ પડી જાય ને આવડી જાય. નથી થતા મારથી. અરે ટાઈકર શું થાય છે? આવતા જ નથી, એરર બતાવે છે. જો સર્વર ડાઉન થઈ ગયું લાગે છે. પછી કરું. अब तू गया बेटा. એ જસુ આ પર્સ જો તો કેવું લાગે છે? સારું લાગે. મને લઈ ગયો ને વળી. એલી તારો જન્મ કયા સોગડિયામાં થયો? સવારથી હાંજ સુધી બસ લેવું લેવું લેવું. ખર્ચા સિવાય તારા મગજમાં કઈ આવે છે કે નથી આવતું? લે માર પાસે પર્સ તો હારા હોવો જોઈએ ને. કોઈ સે જૂના થઈ ગયા છે, નવું એ કોઈ પર્સ જ નથી. બધા કેવા ખંભે લટકાવી લટકાવીને ફરવા જાય છે. માર નો લટકાવવું હોય? તારા પર્સ વાળા હવે હું લટકી ગયો છું. ઈ તમે લટકી ગયા કે બટકી ગયા? મારે પર્સ લેવું છે. પર્સ લેવું પેલા આપણે બિસ્કિટ ખાઈ પછી પર્સ લઈ. બિસ્કિટ? હા હાલ હાલ હું બિસ્કિટ ખવડાવું તને. હવે તારે શું છે? શૂઝ લેવા છે. બેન બિસ્કિટ ખવડાવ હાલ હાલ. તારે શું જોઈ? પર્સ. તારે શૂઝ. બેયને ખાલી આ એક એક બિસ્કિટ ખાવાના છે, એટલે તને પર્સ મળી જાય અને તને શૂઝ મળી જાય. બરાબર? લાવો લાવો ઝડપથી ખાઈ જાય. અરે એમ નથી ખાવાના. ચાલો ઉપર જો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा. હવે તમારા બેયને બિસ્કિટ ખાવાના છે, પડવા ન જોઈએ. જો પડી ગયું તો બેયને કાંઈ નહીં મળે, અને જે બિસ્કિટ ખાધું એને જે જોતું એ મળી જાય. સમજી ગયા? કરો ચાલુ હાલો. હાલો આગળ આનું પાસ ગયો. હાલે ચાલ મારો. હાલો 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 ભાઈ 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 ભાઈ. હાલો 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 હાલો. હાલો ભાઈ ભાઈ ભાઈ. થોડું થોડું ગયું. વેરી ગુડ. વાહ, અમે તો શૂઝ લઈને જ રહ્યા. હાલો 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 આવી આવી આવી. થોડું થોડું. એ વાહ, અરે વાહ. નમ નમ નમ. એની તો શાંતિથી યા તારું પાસે ગયું ને તારું સુજાઈ ગયું ભાઈ. બેટા આપણે 0 થી ચાલુ કર્યું હતું, અત્યારે 2 લાખ થઈ ગયા. એમાં તમારે એકલાનો હાથ નથી હો, મારોય પૂરેપૂરો હાથ છે. અરે પણ ફોલોવર ની વાત નથી કરતો, દેણાની વાત કરું છું. તો એમાં મારો જરાય હાથ નથી હો, ઈ બધું તમારું. હાલે એલી કેટલી વાર લાગે? ટિફિન લઈ ઝડપથી, મોડું થાય. આવું શું હવે? આયો ઉપડો જાવ હવે. કેટલી વાર લાગે? પણ આમ હોય. શેનું શાક બનાવ્યું? રીંગણા બટેકાનું. પણ કાલ તો બનાવ્યું હતું બટેટા રીંગણાનું. હવે કાલ કે રીંગણા બટેકાનું બનાવ્યું હતું? કાલ તો બટેકા રીંગણાનું બનાવ્યું. તો આ બેમાં શું કે? એટલે કાલ 2 બટાકા ને 1 રીંગણું હતું, 2 રીંગણા ને 1 બટાકું છે. ફેર તો હોય ને, રોજ અલગ અલગ જ બનાવું છું. જાવ ઉપડો, મારે ઘણા બીજા કામ છે. ઘરની બહાર રહેવામાં જ સારું છે. મમ્મી આ જમવામાં શું બનાવ્યું છે? બટેટાનું શાક ને રોટલી છે, સાનો મુનો ખાઈ લેજે. તરત હું બટાકાનું શાક ને રોટલી જ બનાવતા હોય. માર નથી ખાવું બટાકાનું શાક. હું ને પપ્પા બહાર ખાઈ આવશું. પપ્પા
બહુ ભૂખ લાગી છે, બટેટાનું શાક ને રોટલી આપો ને. अब आए ना लाइन पे